નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી સુર સ્ટુડિયો ચેનલમાં। મિત્રો, આજે ઋષિ પાંચમના વ્રતમાં આપણે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ એના વિશે વાત કરીશું। તેમજ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે, પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે આજે શું કરવું એના વિશે પણ આજે વાત કરીશું। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો કે જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે। તો મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે આજે ઋષિ પાંચમના વ્રતમાં આપણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, તેમજ આ વસ્તુ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળશે, ઘરમાં સુખ સંપત્તિ આવશે। તો મિત્રો, હિન્દુ ધર્મમાં ઋષિ પંચમીનું વિશેષ મહત્વ છે। ઋષિ પંચમીનો તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની 5મી તિથિએ ઉજવવામાં આવે છે। ઋષિ પંચમીનો આ તહેવાર સામાન્ય રીતે ગણેશ ચતુર્થીના એક દિવસ પછી ઉજવવામાં આવે છે। આ વર્ષ ઋષિ પંચમીનો તહેવાર આજે એટલે કે 8મી 20 સપ્ટેમ્બર 1924ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે। આ દિવસે 7 ઋષિઓની પૂજા કરવામાં આવે છે। મહિલાઓ આ દિવસે વ્રત રાખે છે। ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પંચમીએ ઋષિ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે। આજે અજાણતા કરેલી ભૂલો માટે ક્ષમા માંગવાની પરંપરા છે। આ તહેવારને ઋષિ પાંચમ કે સામા પાંચમના નામથી ઓળખવામાં આવે છે। આ તિથિ મહિલાઓ માટે વિશેષ મહત્વ રાખે છે। ઋષિ પાંચમ પર કરેલા વ્રતની જાણે અજાણે થયેલા પાપોના દોષો દૂર થઈ જાય છે। મિત્રો, હવે આપણે વાત કરીએ કે આજે ઋષિ પાંચમના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ના ખાવી જોઈએ। તો મિત્રો, ઋષિ પંચમીના વ્રતનું ખાનપાન છે અન્ય વ્રતોથી બિલકુલ અલગ હોય છે। આટલા માટે જો તમે પણ ઋષિ પંચમીનું વ્રત રાખેલું હોય તો આ વસ્તુ જરૂર જાણી લેજો કે આ વ્રતમાં એવી કઈ કઈ વસ્તુઓ છે કે તમારે ભૂલથી પણ ન ખાવી જોઈએ, નહીં તો તમારું વ્રત છે તે ખંડિત થઈ શકે છે। અને સાથે અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે તમને આજે ઋષિ પંચમીના વ્રતમાં તમારે શું શું ખાવું જોઈએ કે જેથી કરીને તમને વ્રત રાખવામાં કોઈ મુશ્કેલી ના પડે। મિત્રો, આ ઋષિ પંચમીનું વ્રત છે એ બધા માટે ફળદાયી હોય છે। આ વ્રત છે એ સમસ્ત પાપોનો નાશ કરનારું છે અને દોષ મુક્ત થવા માટે પણ આ વ્રતનું પાલન કરવું પડે છે। આથી મિત્રો, આ વ્રતમાં ઋષિ પાંચમના દિવસે સપ્ત ઋષિની પૂજા કરવામાં આવે છે। આટલા માટે ખાસ આ વ્રત છે મહિલાઓ દ્વારા રાખવામાં આવે છે। પણ મિત્રો, મહિલાઓ જો માસિક ધર્મમાં હોય તો તેણે ઘણા બધા નિયમનું પાલન કરવું પડે છે। જો એ સમયમાં કોઈ પણ ભૂલ થઈ જાય છે તો મહિલાઓનો દોષ મુક્ત થવા માટે આ વ્રતનું પાલન બહુ કરવું પડે છે। તો મિત્રો, આવું હવે આપણે જાણીએ કે ઋષિ પંચમીના વ્રતમાં આપણે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ વ્રત દરમિયાન ફક્ત એકવાર ભોજન અથવા તો ફળ આહાર કરવામાં આવે છે અને ભોજનમાં એ અનાજનું સેવન કરવું એને વર્જિત માનવામાં આવે છે। જે અનાજને ઉગાડવામાં આવે છે એટલે કે મિત્રો, આ દિવસે ઉગેલી સામગ્રી એટલે કે અનાજ અથવા તો એવા ફળ ના ખાવા જોઈએ। તેમજ આ વ્રતમાં ગાયનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવતું નથી। આ મિત્રો, આ વ્રતમાં એ જ વસ્તુ ખાવામાં આવે છે જે તળાવમાં પાકે છે એટલે કે સિંગોડા અથવા તો ચોખાની બનેલી વાનગીઓ કરે છે। તેમજ મિત્રો, ઋષિ પંચમીમાં માત્ર ભેંસના દૂધ અને ઘીમાં બનેલી વાનગી ખવાય છે। તેમજ આ વ્રતને જો બની શકે તો મીઠું ઓછું જ રાખવામાં આવે છે। આમાં મીઠાનું સેવન કરવામાં આવતું નથી અને જો તમે મીઠું વાપરો છો તો આ ઋષિ પાંચમના વ્રતમાં તમારે
સેંધો મીઠુંનો જ ઉપયોગ કરવો જોઈએ। તેમજ ઘણા લોકો એવું હોય છે કે જે સાબુદાણાની ખીચડી બનાવે પણ ખાઈ લે છે। તેમજ આની સાથે તમે સાદા પરોઠા બનાવીને પણ તમે ખાઈ શકો છો। તેની સાથે આજે તમે ડ્રાય ફ્રૂટ પણ ખાઈ શકો છો। તેની સાથે જ આ વ્રતમાં ફળોનું પણ સેવન કરવામાં આવે છે। પણ મિત્રો, ફળોમાં ધ્યાન રાખવાનું છે કે તમારે એ જ ફળ ખાવાનું છે જે ખેતરમાં ઉગેલું ના હોય। આ વ્રતમાં ઘણા લોકો કેળાનું પણ સેવન કરે છે, પણ આમ જોઈએ તો કેળા છે એ જમીનમાંથી ઉગીને બહાર આવે છે, આથી કેળાનું સેવન ના કરવું જોઈએ। પણ આ વ્રતમાં ભેંસના દૂધની બનેલી વાનગી તમારે જ ખાવી જોઈએ। તેમજ આ વ્રતમાં તમે દૂધ, દહીં, ખીર, છાશ, પનીર એવી બધી વસ્તુઓ તમે ખાઈ શકો છો। તો હવે મિત્રો, આપણે અમુક એવી વસ્તુ જાણી લઈએ કે જે તમારે ભૂલથી પણ ના ખાવી જોઈએ। એ વસ્તુ છે એ દાળ તમારે ના ખાવી જોઈએ। તેમજ તમારે સફેદ મીઠું પણ આજે ખાવાનું નથી। તેમજ આજના વ્રતનું ખાવાનું છે સરસોના તેલમાં ન પકાવેલું જોઈએ તે ના ખાવું જોઈએ। મિત્રો, આજે ઋષિ પાંચમના દિવસે આપણે પોતે અથવા તો ઘરની કોઈ પણ સભ્યએ તામસિક ખોરાક ના લેવો જોઈએ। તેમજ માંસ મદિરાનું સેવન પણ ન કરવું જોઈએ। આજે મિત્રો, ઋષિ પંચમીના દિવસે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો। તમારા ઘરની સ્વચ્છ જગ્યાએ હળદર, કુંકુ અને રોલીનો ઉપયોગ કરીને ચોરસ આકારનું ચિત્ર દોરો। મંડલા પર સપ્ત ઋષિની મૂર્તિ સ્થાપિત કરો અને ચિત્ર પર શુદ્ધ પાણી અને પંચામૃત રેડો। ચંદનથી તિલક કરો। સપ્ત ઋષિને પુષ્પ માળા અને પુષ્પ અર્પણ કરો। તેમને પવિત્ર દોરો પહેરાવો તેમજ સફેદ વસ્ત્રો ભેટમાં આપો। તેમને ફળ, મીઠાઈ વગેરે પણ અર્પણ કરો। જો જગ્યાએ ધૂપ વગેરે રાખો। ઘણા વિસ્તારોમાં આ પ્રક્રિયા નદીના કિનારે અથવા તળાવની નજીક કરવામાં આવે છે। આ પૂજા પછી મહિલાઓ અનાજનું સેવન કરતું નથી। ઋષિ પાંચમીના દિવસે તેઓ ખાસ પ્રકારના ચોખાનું સેવન કરે છે। ઋષિ પંચમીના તહેવારે શ્રેષ્ઠ બનાવો। તમારા બધા દુર્ગુણો દૂર કરો અને તમને જે જોઈએ છે તે મેળવો। ઋષિ પાંચમીના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્વસ્થ કપડાં પહેરો। 11 નાની લીલી એલચી લો અને તેને ભગવાન ગણપતિ સામે એક પ્લેટમાં રાખો। ભગવાનની સામે ગાયના ઘીનો દીવો કરો અને પીળું ફળ રાખો। હવે લાલ ચંદન કે રુદ્રાક્ષની માળાથી ઓમ વિદ્યાય બુદ્ધિ પ્રદાન નમઃ નો 108 વાર જાપ કરો। ભગવાન ગણપતિ અને સપ્ત ઋષિઓની પાસે ભૂલની માફી માંગો અને બુદ્ધિ તથા વિધાના આશીર્વાદ માંગો। આમ કરવાથી તમારા મુશ્કેલીઓ જલ્દી દૂર થઈ જશે। તેમજ મિત્રો, આજના દિવસે સવારે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી લો અને ઘરની રસોઈને સાફ કરી શક્ય હોય તો ગાયના દૂધની ખીર બનાવો। ઘરના દક્ષિણ દિશામાં પિતૃઓનો ફોટો રાખો અને ઘીનો દીવો કરો। 5 અલગ અલગ પાન પર થોડી ખીર રાખો અને એક એલચી રાખો। ઓમ શ્રી પિતૃદેવાય નમઃ મંત્રનો 27 વાર જાપ કરો અને 5 પાનને પીપળાના ઝાડની નીચે અર્પણ કરો। આ સિવાય પિતૃઓના નામથી જરૂરતમંદ લોકોને ભોજન પણ કરાવો। આ વ્રત ભાદરવા શુદ્ધ પાંચમના દિવસે આજે કરવામાં આવે છે। મોટા ભાગે સ્ત્રીઓ રાજો દર્શન દરમિયાન જાણે થયેલી દોષ નિવારણ માટે આ વ્રત કરે છે। આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે। વ્રત કરનાર સવારે વહેલા ઉઠીને અધેડાનું દાંતણ કરી શરીર પર માટી ચોરી માથામાં આમળાની ભૂકી નાખી નાહવું જોઈએ। આ દિવસે સામો ખાવો, ફળાહાર કરવો, અનાજ ખાવું નહીં। સ્નાન કર્યા પછી મહાદેવની ભક્તિભાવથી પૂજા કરવી। આ રીતે 5 વર્ષ સુધી આ વ્રત કરવું। ત્યારબાદ તેનું ઉજવણું કરવું। એ વખતે અરુંધતી સહિત સપ્તઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી। માન્યતા છે કે સ્ત્રીઓને રાજસ્વાલાના દિવસોમાં અનેક પ્રકારના દોષ લાગે છે। ઘણી વખત મહિલાઓ આ સમયમાં ઘરના મંદિરમાં જતી રહે છે, તુલસીને સ્પર્શ કરી દે છે। આવા જ દોષથી દૂર કરવા માટે ઋષિ પાંચમ પર સપ્ત ઋષિની પૂજા થાય છે
અને પાપ માટે માફી માંગવામાં આવે છે, એટલે તેને ઋષિ પાંચમ કહેવામાં આવે છે. તેમજ મિત્રો, આ વર્ષ ઋષિ પાંચમના દિવસે આજે બે શુભ યોગ બની રહ્યા છે. સૌથી પહેલા ઇન્દ્ર યોગ રચાઈ રહ્યો છે, જે વહેલી સવારથી મોડી રાત સુધી 12 વાગ્યા સુધી છે. જ્યારે બીજા દિવસે 9 સપ્ટેમ્બર બપોરે 3 થી સવારે 6 સુધી રવિ યોગ છે. રવિ યોગમાં તમામ દોષોને દૂર કરવાની ક્ષમતા હોય છે, કારણ કે તેમાં સૂર્યનો પ્રભાવ વધુ માનવામાં આવે છે. ઋષિ પંચમી પર સ્વાસ્તિક અને વિશાખા નક્ષત્ર છે. સ્વાસ્તિ નક્ષત્ર સવારથી બપોરે 3 વાગ્યા સુધી છે. તેમજ મિત્રો, ઋષિ પંચમીના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. સપ્ત ઋષિઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો તમે ગંગામાં સ્નાન ના કરી શકો તો સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરો. આજના દિવસે મિત્રો, તમારે આજે ઋષિ પાંચમીના દિવસે કયા ઉપાય કરવા જોઈએ એ જાણીને મિત્રો, વિવિધ શુભ પરિણામો મેળવવા માટે, પારિવારિક સુખ સમૃદ્ધિમાં વધારો કરવા માટે, તમારા વ્યવસાયને અજાણ્યા સંકટોથી બચાવવા માટે, માતાજીની કૃપાથી જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે, તમારા દરેક કાર્યમાં લાભ પ્રાપ્ત કરવા માટે, સફળતા પ્રાપ્ત કરવા માટે, કોઈ પણ પ્રકારના ભય રોગ વગેરેથી મુક્તિ, જીવનમાં પ્રગતિ, નોકરીની સમસ્યાઓમાંથી મુક્તિ, જીવનભરમાં કડવાશ દૂર કરવા અને મધુરતા ઓળંગવા, તેનાથી મુક્તિ મેળવવા માટે, તમારી પ્રગતિ બમણી કરવી, દિવસે રાત તમારા પરિવારની ખુશીઓ જાળવવા, તમારા જીવનસાથીની સમસ્યાઓ દૂર કરવા, તમારા સ્વાસ્થ્યને સુધારવા અને લાંબા આયુષ્યના આશીર્વાદ મેળવવા માટે તમારે આજે ઋષિ પાંચમીના દિવસે કયા ઉપાય કરવા જોઈએ એ જાણીએ. મિત્રો, કામમાં આવતી અડચણોથી મુક્તિ મેળવવા માટે આજે ઋષિ પંચમીના દિવસે 7 બ્રાહ્મણોને ગંગાજળથી સ્નાન કરાવીને ખવડાવો. આમ કરવાથી તમને ચોક્કસ સફળતા મળશે, તેમજ જીવનમાં બધું સારું રહેશે અને સુખ તમારા ઘરે રહેશે. સુનિશ્ચિત કરવા માટે તમારે આજે તમારા પૂર્વજોનું સ્મરણ કરવું જોઈએ અને બ્રાહ્મણોને તેમને મનપસંદ ભોજનનું દાન કરવું જોઈએ. આવું કરવાથી તમારા જીવનમાં ખુશીઓ વધશે, તેમજ મિત્રો, જીવનમાં સંઘર્ષ અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે અપમાર્ગની પૂજા પણ આમ કરવાથી તમને વિશેષ લાભ અને પ્રગતિ થશે. તેમજ મિત્રો, જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા અને જીવનની નવી દિશા આપવા માટે આજે કોઈ મંદિરના પૂજારીને પીળા વસ્ત્રોનું દાન કરો અને ધ્યાન રાખો કે પૂજારી બ્રાહ્મણ હોવો જોઈએ ખાસ. આવું કરવાથી તમારા જીવનમાં સકારાત્મકતા આવે છે અને જીવનને નવી દિશા મળશે, તેમજ તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આ દિવસે સંતો અને ઋષિઓના વસ્ત્રો ભેટ આપો. આમ કરવાથી તમારું જીવન દરરોજ નવી ઊંચાઈઓને સ્પર્શશે. તેમજ મિત્રો, તમારી કોઈ ખાસ ઈચ્છા પૂર્ણ કરવા માટે અને તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે આજે જ ફળોનું દાન કરો. આમ કરવાથી અજાણ્યા સ્ત્રોતથી ધનનો વરસાદ થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. તેમજ જો તમારું કામ પતાવતા સમય બગડી જાય છે તો તમારે ઋષિ પંચમીના દિવસે છત્રદાન કરવું જોઈએ. આમ કરવાથી તમારા બધા પેન્ડિંગ કાર્યો ઉકેલવા લાગશે અને તમને ફાયદો ને ફાયદો થશે. તેમજ જો તમને કોઈ અજાણી વસ્તુથી ડર લાગતો હોય તો ઋષિ પંચમીના દિવસે ચંદનનું તિલક લગાવો. આમ કરવાથી તમારો ડર બિલકુલ દૂર થઈ જશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. તેમજ બીજાની સામે તમારી વાણીને પ્રભાવશાળી બનાવવા માટે આ દિવસે વહેતા પાણીમાં નારિયેળ તરતું મૂકો. આમ કરવાથી લોકો તમારી વાણીથી પ્રભાવિત થશે, જેનાથી તમને કાર્યક્ષેત્રમાં બહુ મોટો ફાયદો થશે. વિશેષ લાભ મેળવવા માટે આ દિવસે ઘીમાંથી બનેલી મીઠાઈઓ ચડાવો અને
પછી તેને બધામાં વહેંચો અને પોતે પણ તેનું સેવન અથવા ગ્રહણ કરો। આમ કરવાથી તમને વિશેષ લાભ થશે। તેમજ જો તમે તમારા બાળકોની કારકિર્દીને વધુ સારી રીતે સુનિશ્ચિત કરવા માંગો છો તો આ દિવસે તમારા બાળકોના કપાળ પર ચંદનનું તિલક કરો। જરૂરિયાતમંદોને પીળા કપડાં પણ ભેટ આપો। આમ કરવાથી બાળકની કારકિર્દી સુનિશ્ચિત થશે। તેમજ મિત્રો, જો તમે તમારા કાર્યની સફળતાને લઈને વધુ ચિંતિત છો તો કાર્ય પૂર્ણ ના થાય ત્યાં સુધી તમારી અંદર તણાવ હંમેશા માટે રહે છે। તો આ દિવસે તમારા ગુરુને 7 અનાજ અર્પણ કરો અને તેઓ જે પણ પ્રસાદ આપે છે તે તમારી સાથે એક બંડલમાં રાખજો। આમ કરવાથી તમારી બીક અને સમસ્યાઓ હંમેશા માટે દૂર થઈ જશે અને તમને કામમાં થવાનું મન પણ થશે અથવા કામ કરવાનું મન થશે। જો તમે વેપારના ક્ષેત્રમાં તમારું સ્નાન અને પ્રતિષ્ઠા જાળવી રાખવા માંગો છો તો આ દિવસે તમારે ઋષિ મુનિઓનો અર્ઘ અર્પણ કરવું જોઈએ। મનમાં પ્રાર્થના કરવી જોઈએ કે કામ કરવાનું, વેપારના ક્ષેત્રમાં તમારું સ્થાન અને પ્રતિષ્ઠા એક બંધ રહે। તેમજ આજે સવારે અને સાંજે ઘરના સંધ્યા વંદનના સમયે કપૂર અવશ્ય પ્રગટાવો। હિન્દુ ધર્મમાં સંધ્યા વંદન આરતી કે પ્રાર્થના પછી કપૂર પ્રગટાવીને તેનાથી આરતી લેવાની પરંપરા છે। પૂજન, આરતી વગેરે ધાર્મિક કાર્યમાં કપૂરના વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યા છે। આજે ઋષિ પાંચમીના ઉપરાંત રાત્રે સુવાના સમય પહેલા કપૂર પ્રગટાવીને વિશેષ લાભ થાય છે। તેમજ ઘરના વાસ્તુ દોષને પણ દૂર કરવા માટે કપૂર ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો સીડીઓ, બાથરૂમ કે બારણા ઘરમાં કોઈ ખોટી દિશામાં હોય તો આ દરેક જગ્યાએ એક કપૂરની ગોળી રાખી દેવી। ત્યાં રાખેલું કપૂર ચમત્કારી રૂપે વાસ્તુ દોષ દૂર કરશે। તેમજ આજે પાણીવાળું એક નાળિયેર લઈને તેને પોતાની ઉપર 21 વાર ઉતારીને કોઈ દેવસ્થાન પર જઈને અગ્નિમાં હોમી દેવું જોઈએ। આ ઉપાય માટે પરિવારના જે સભ્ય પર સંકટ હોય તેના માથેથી નાળિયેર ઉતારી લેવું જોઈએ। આ ઉપાય આજના દિવસે જ કરવો જોઈએ। આ ઉપાય અજમાવવાથી અચાનક જ આપના જીવનમાંથી કષ્ટો હંમેશા માટે દૂર થઈ જશે। જો આપના પરિવારમાં કોઈ સદસ્યની તબિયત સારી ના હોય તેવો આ ઉપાય તેમના માટે બહુ જ ઉત્તમ છે। તો મિત્રો, હવે આપણે ઋષિ પંચમીની પૌરાણિક કથા જાણીએ। સનાતન ધર્મમાં પૌરાણિક કથા અનુસાર વેદભર્વ દેશમાં એક ઉત્તર નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો। તેની સુશીલા નામની એક પતિવ્રતા પત્ની હતી। આ બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી બે સંતાન હતા। વિવાહ યોગ્ય થતા તેણે પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવારમાં કર્યા હતા, પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઈ ગઈ। દુઃખી બ્રાહ્મણે દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યા। એક દિવસ બ્રાહ્મણ કન્યા સૂતી હતી તે વખતે તેના શરીરમાં કીડા પડી ગયા। ઉતકે સમાધિ લગાવી જોયું તો તેને ખ્યાલ આવ્યો કે મિત્રો, પૂર્વ જન્મમાં પણ તે બ્રાહ્મણી હતી અને તે માસિક ધર્મમાં હોવા છતાં તે વાસણોને અડી ગઈ હતી। આ જન્મમાં પણ તેને બીજાનું જોઈને ઋષિ પંચમી વ્રત કર્યું ન હતું। પિતાની આજ્ઞા અનુસાર તેણે ઋષિ પંચમીનું વ્રત કર્યું અને તેને સર્વ પાપોમાંથી મુક્તિ મળી। આ જન્મમાં તેણે સુખ ભોગવ્યું અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થઈ ગયું। આમ વ્રતના પ્રભાવથી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રતિષ્ઠા થાય છે। બ્રહ્મ પુરાણમાં અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી 5મી તિથિએ ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે। ભારતીય પાંચાંગ પ્રમાણે વસંત પંચમી ખૂબ જ મહત્વ ધરાવે છે। પ્રાકૃતિક પૂજન અને ઋષિ પૂજનનું મહત્વ આ તહેવાર દ્વારા આપણને જણાવવા મળે છે કે માસિક ધર્મમાં આવતી બહેનો ખાસ આ વ્રત કરે છે, જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાંચમીના પૂર્વ જેટલી વાર નહાયા એટલે કે વધુ પાપ ધોવાય છે, જેટલી વાર નાય છે તેટલી વાર, તેવી માન્યતા પ્રચલિત હોય છે। આ પૂર્વ શ્રદ્ધાળુઓ સવાર, બપોર અને સાંજ 3 વાર તે સ્નાન જ કરે છે। તેમાંય જે સ્થળે પાંડવોના પાપ પણ ધોવાયા તે કોડિયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે, તો જે ભાવિક શ્રદ્ધાળુને
નાવાની તક મળે તે પોતાના જાતને ધન્ય ગણે છે। તો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રના લગતા વિડીયો લાવતા રહીએ। તો મિત્રો હવે મળશે નવા વિડીયો નવા ટોપિક સાથે, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, રાધે રાધે।